નમસ્કાર, હાલર એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। દસાડા ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 10માં 100% પરિણામ સાથે વર્ષો પછી ઇતિહાસ રચ્યો। દસાડામાં ખંડેર હાલતમાં હાઈસ્કૂલ પણ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના અડીખમ અભિગમથી 100% પરિણામ। ધોરણ 10ની 35 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ, દસાડા ગામનું ગૌરવ વધાર્યું। દસાડા હાઈસ્કૂલના આચાર્ય ઉપેન્દ્ર સત્વરા સાહેબ, તમામ શિક્ષકો ખંડેર જર્જરિત હાલતમાં સ્કૂલના ઓરડાઓમાં વિદ્યાર્થીઓને આકરી મહેનત કરાવી વર્ષો પછી ધોરણ 10નું 100% પરિણામ લાવી દસાડા ગામ અને વિદ્યાર્થીઓને ગૌરવ અપાવી નામ રોશન કર્યું। મારું નામ કુરેશી સના રુકનુદ્દીનભાઈ છે। હું દસાડામાં શ્રી જીપીએસ હાઈસ્કૂલ દસાડામાં ભણું છું। મારું આ સ્કૂલમાં 91.50% પહેલો નંબર આવ્યો છે। આનો શ્રેય હું મારા આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા માતા પિતાને આપું છું। મારું નામ મલિક અક્ષા આરિફ ખાન છે। હું દસાડા ગામમાં શ્રી જીપીએસ સ્કૂલમાં ભણું છું। મારો ત્યાં બીજો નંબર 86% પર બીજો નંબર આવ્યો। તે માટે હું મારા આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા માતા પિતાનો આભારી માનું છું। ચાલો બાબુ। મારું નામ રાઠોડ તેજસ્વી છે। હું જીપીએસ હાઈસ્કૂલ દસાડામાં અભ્યાસ કરું છું। મારે 10મામાં 79.5% આવ્યા છે। તે માટે હું મારા શિક્ષકગણ તથા મારા માતાશ્રીને શ્રેય આપું છું। મારું નામ સાકેર હનીફભાઈ ખલીફા છે। હું શ્રી જીપીએસ હાઈસ્કૂલમાં દસાડામાં 79.70% લાવી છું। મારો નંબર 4 છે। એ માટે હું મારા શિક્ષકગણ, મારા વહાલા માતા પિતાને હું શ્રેય માનું છું। 2026માં એસએસસીની જે પરીક્ષાઓ લેવામાં આવી, જેમાં દસાડા ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ જીપીએસ જેનું 100% પરિણામ આવેલ છે અને એ 100% પરિણામના શ્રેય આચાર્ય શ્રી ઉપાધ્યાય ઉપેન્દ્રભાઈ સથવારા સાહેબ તેમજ સ્ટાફગણને સંપૂર્ણ જાય છે। એ જ રીતે જે બાળકો અહીંયા અભ્યાસ કરતા હતા તેઓને પણ એક ધગશ હતી કે ભાઈ અમારે કંઈક કરવું છે, કંઈક સારું પરિણામ લાવવું છે, અને એઓની ધગશ અને શિક્ષકોની ધગશના કારણે અમો 100% પરિણામ મેળવી શક્યા છીએ। પણ રહી વાત અમારી એક મુખ્ય મુદ્દો એ છે કે અમારી પાસે સારું બિલ્ડિંગ નથી, અને એ પણ દસાડા ગ્રામ પંચાયત સંચાલિત છે। સરકારશ્રીમાં રજૂઆત કરીએ છીએ તો સરકારશ્રી એમ કહે છે કે ભાઈ એ બિલ્ડિંગ તમારે બનાવવું જોઈએ। અમારી પાસે એવી કોઈ જોગવાઈ છે નહીં। એવો અમારી પાસે અહીંયા દસાડાની અંદર કોઈ એવા ઉદ્યોગ ધંધા નથી કે તેમની પાસેથી CMR ફંડ તરીકે પણ કે અમે લઈ શકીએ, કે ના કોઈ એવો બીજો બિઝનેસ છે દસાડામાં, અને બિલ્ડિંગનો ખર્ચ આશરે 2-2.5 કરોડ રૂપિયા જેટલો થાય છે નવું બનાવવામાં। તો અમારી સરકારશ્રીને અપીલ છે કે જેટલું બને એટલું ઝડપથી સારું બિલ્ડિંગ, આધુનિક બિલ્ડિંગ અમને બનાવી આપે એવી દસાડા ગ્રામ પંચાયત વતી અપીલ કરું છું।